મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જન્મ અથવા તો મરણ પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય। તો મિત્રો જન્મ અથવા તો મરણ પ્રમાણપત્ર છે તે મોબાઈલમાંથી તમે 2 જ મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો અને કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપેલી છે। તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો। જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જન્મ તારીખનો દાખલો અથવા તો મરણનો દાખલો હોય તો કઈ રીતે ડાઉનલોડ કરી શકાય। તો તે ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ પણ એક બ્રાઉઝરમાં આવી જવાનું રહેશે અને ત્યાં જઈ તમારે ઈ ઓળખ લખી અને ત્યારબાદ તેને સર્ચ કરવાનું રહેશે। જો મિત્રો તમે ઈ ઓળખ લખી અને તેને સર્ચ કરશો એટલે આ પ્રમાણે તમને છે તે eOળખ.gujarat.gov.in નામની વેબસાઇટ છે તે તમને અહીં જોવા મળશે। મિત્રો આ ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે એટલે તમારે આ વેબસાઇટને ઓપન કરી લેવાની રહેશે। જેવી તમે આ વેબસાઇટને ઓપન કરશો એટલે આ વેબસાઇટનું હોમ પેજ છે તે તમને આ પ્રકારે જોવા મળશે। તો આ પેજ તમને જોવા મળે ત્યારબાદ આ પેજને તમારે સ્ક્રોલ કરી અને નીચે આવી જવાનું રહેશે। જેવા મિત્રો સ્ક્રોલ કરી અને નીચે આવશો એટલે સિટીઝન કોર્નરમાં તમને એક પીળા કલરમાં ડાઉનલોડ સર્ટિફિકેટનો ઓપ્શન તમને જોવા મળે છે। તો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ડાઉનલોડ સર્ટિફિકેટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો એટલે પેજ છે તે રિફ્રેશ થશે અને અહીં તમને છે તે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટેનો છે તે ઓપ્શન તમને અહીંથી જોવા મળશે। તો મિત્રો આ વેબસાઇટની મદદથી છે તે તમે તમારા જન્મ તારીખના દાખલા અને મરણના દાખલા હોય તે ખૂબ જ સરળતાપૂર્વક ડાઉનલોડ કરી શકો છો। તો ફરીથી અહીં તમને વેલકમ ટુ ઈ ઓળખનો ઓપ્શન જોવા મળે છે અને બ્લુ કલરમાં અહીં ડાઉનલોડ સર્ટિફિકેટનો ઓપ્શન જોવા મળે છે। તો જેવું તેના ઉપર તમે ક્લિક કરી દેશો એટલે અહીં તમને છે તે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટેનો અહીં તમને એક ઓપ્શન જોવા મળે છે। તો મિત્રો અહીં તમે તમારું પ્રમાણપત્ર છે તે બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ એટલે કે જન્મનું પ્રમાણપત્ર અને મરણનું પ્રમાણપત્ર જે પણ ડાઉનલોડ કરવા માંગતા હોય તેના ઉપર તમારે ટિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ સર્ચ બાયમાં અહીં તમને છે તે ઓપ્શન જોવા મળે છે કે તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માંગો છો તો એપ્લિકેશન નંબર એટલે કે અરજી ક્રમાંક દ્વારા ડાઉનલોડ કરવા માંગો છો કે મોબાઈલ નંબર દ્વારા। તો મોસ્ટ ઓફ લોકો પાસે છે તે એપ્લિકેશન નંબર હોતા નથી અને મોબાઈલ નંબર હોય છે। તો અહીં તમારા મોબાઈલ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો રહેશે। એટલે જે પણ વખતે તમે નોંધણી કરતી વખતે જે પણ મોબાઈલ નંબર છે તે લખાવેલો હોય એટલે કે રજીસ્ટર કરાવેલો હોય તે મોબાઈલ નંબર તમારે અહીં લખી દેવાનો રહેશે અને ત્યારબાદ કેપ્ચા કોડ લખી અને સર્ચ ડેટા ઉપર ક્લિક કરી દેવાનો રહેશે। તો મિત્રો હું મારા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ લખી અને સર્ચ ડેટા ઉપર ક્લિક કરું। મિત્રો અહીં તમે તમારા મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ લખી અને ત્યારબાદ સર્ચ ડેટા ઉપર ક્લિક કરી દેશો એટલે અહીં તમને જે પણ સર્ટિફિકેટની વિગતો હશે તે અહીં તમને નીચે જોવા મળશે। એમાં સર્વપ્રથમ અહીં તમે કયા વર્ષે રજીસ્ટ્રેશન કરાવેલું છે તે જોવા મળશે, રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે, એપ્લિકેશન નંબર જોવા મળશે, ત્યારબાદ જન્મ તારીખ અથવા તો મરણ તારીખ હશે તે જોવા મળશે, સર્ટિફિકેટ કોના નામનું છે એ જોવા મળશે, ત્યારબાદ જે સર્ટિફિકેટ ઇસ્યુ થયું છે તેના માતા અને પિતાનું બંનેનું નામ જોવા મળશે, ત્યારબાદ જેન્ડર એટલે કે મેલ ફિમેલ જોવા મળશે અને ત્યારબાદ છેલ્લે અહીં તમને એક એક્શનનો ઓપ્શન જોવા મળે છે। તેની નીચે અહીં તમને એક ડાઉનલોડનું ઓપ્શન જોવા મળી રહ્યો છે। તો એ ડાઉનલોડના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમે તમારું જન્મનું પ્રમાણપત્ર અથવા તો મરણનું પ્રમાણપત્ર હોય એટલે કે જે મરણનો દાખલો હોય અથવા તો જન્મ તારીખનો દાખલો હોય એ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો આવી રીતે તમે ગુજરાત સરકારની ઈ ઓળખ નામની વેબસાઇટ છે તેના માધ્યમથી છે ખૂબ જ સરળતાથી તમારું સર્ટિફિકેટ છે તે ડાઉનલોડ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો। તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો। તેમજ મિત્રો એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરવું તે સાવ એકદમ ફ્રી છે। તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ।